વચ્ચે ઉપસ્થિત છે આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ક્રીનાબેન, એક એવું આધ્યાત્મિક વ્યક્તિત્વ જેઓએ પોતાના જીવનમાં આધ્યાત્મિકતા અને આધુનિકતાનું ગજબ સંતુલન રાખ્યું છે. જ્ઞાન અને વિજ્ઞાનની પૂર્ણ સમજણથી જેઓએ પોતાના સમગ્ર જીવનને ઐશ્વર્ય સેવા કાર્ય તરફ સમર્પિત કર્યું છે. મુંબઈ નગરીના હાઈ સોસાયટી તેમજ હાઈ કલ્ચર્ડ લોકોની વચ્ચે રહીને પણ તેઓ આધ્યાત્મિક સેવા કાર્યથી દરેક વ્યક્તિત્વ સાથે આધ્યાત્મિક સંબંધો પ્રસ્થાપિત કરે છે. તેઓની આધ્યાત્મિક ઉન્નતિ માટે હંમેશા તૈયાર રહે છે. છેલ્લા 44 વર્ષથી તેઓ ઐશ્વર્ય જ્ઞાન સાથે સંકળાયેલા છે. 35 વર્ષથી જેઓએ પોતાનું સમગ્ર જીવન ઐશ્વર્ય સેવા કાર્ય અર્થ સમર્પિત કર્યું છે. મુંબઈના વિલેપાલે વિસ્તારમાં આવેલા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર પર પોતાની સેવાઓ આપી રહ્યા છે. આપે અનેક કંપનીઝ જેવી કે નાગાર્જુન ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટ્રુબો લિમિટેડ, રિલાયન્સ, BPCL, પાર્લે પ્રોડક્ટ્સ, ગોદરેજ વગેરે કંપનીઓમાં પોતાના વ્યાખ્યાનો સેલ્ફ મેનેજમેન્ટ એન્ડ લીડરશિપ, સ્ટ્રેસ ફ્રી લિવિંગ, ફીલિંગ ગ્રેટ તેમજ રાજયોગા મેડિટેશન જેવા અનેક વિષયો પર પોતાના પ્રવચનો આપ્યા છે. જાપાન, સિંગાપોર, કેનેડા, શ્રીલંકા, UK, USA જેવા દેશોમાં પણ પોતાની આધ્યાત્મિક સેવાઓની સુવાસ આપે પ્રસરાવી છે. બ્રહ્માકુમારીઝની બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિંગના આપ ખૂબ જ એક્ટિવ મેમ્બર છો અને આજે આવું વિરલ વ્યક્તિત્વ આપણી મધ્યમાં છે. તો હવે મારી વાણીને વિરામ આપી આપણે સૌ સાંભળીએ આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ક્રીનાબેનને. મંચ આસીન મારા આદરણીય મીઠા મીઠા બેન તૃપ્તિબેન, વરાછા સેવા કેન્દ્રના બહુ જ મીઠા સર્વ બહેનોને, ભ્રાતા હરિકૃષ્ણભાઈ જેમને આટલી મોટી જવાબદારી સંભાળી અને અનુભવી બન્યા. હું તમારા બધાની સામે ખૂબ નાની છું. વ્યાપાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં તો બિલકુલ જ, પ્રેક્ટિકલ ફિલ્ડમાં તો આપ સૌ છો. ભ્રાતા રમેશભાઈ વઘાસિયા, ભ્રાતા મથુરભાઈ સોજિત્રા અને આપણી વચ્ચેથી ભ્રાતા ઈશ્વરભાઈ આપણા ઉગમનગર કેમ્પસના માલિક, અને આપણી વચ્ચેથી રજા લઈને ગયેલા ભ્રાતા પ્રવીણભાઈ ઘોઘારી, જ્યારે પણ આપણે કંઈ સાંભળવાનું હોય ને તો તરત ધ્યાન નથી જતું, બરાબર ને? થોડી વાર તો મન અહીંયા ત્યાં કેટલે ઠેકાણે વિચલિત રહે છે. એટલે અમારો એક વિધિ છે જેમાં અમે કહીએ છીએ ઓમ શાંતિ, એટલે કે હું શાંત સ્વરૂપ જીવ છું. હવે જ્યારે આપણે એ વસ્તુ અંદરથી કરશું ને તો એકદમ ક્ષણિક પણ આપણી અંદર એ શાંતિનો અનુભવ થશે. અને એ જે શાંતિનો અનુભવ થશે એ આપણને એકાગ્ર થવા
મદદ કરશે ને આપણે પૂરો લાભ કોઈ પણ કાર્યનો લઈ શકશું. તો ચાલો આપણે 3 વાર બધા ઓમ શાંતિની ધ્વનિ કરીએ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. જે સૌ આવ્યા છો, આજે કોઈ કદાચ પહેલી વાર આવ્યા હોય, નહીં તો બ્રહ્માકુમારીઝનો પરિચય તમને સૌને હશે જ. એની હિસ્ટ્રી તમે જાણતા જ હશો કે આ સંસ્થાને 85 યર્સ પૂરા થયા છે અને 36માં જે આ સંસ્થા આરંભ થઈ અને 1950માં 1950માં જે માઉન્ટ આબુ પર એક મુખ્યાલયનું રૂપાંતર થયું અને પછી ત્યારથી ભારતની ચારો ઓર બહેનોને અમારા સ્થાપક પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માએ બહેનોને જ્ઞાનનું કળશ આપીને સર્વત્ર મોકલ્યા. જ્યારે કે એમને એ પણ ન કહ્યું કે કઈ ટ્રેનમાં ક્યાં જવાનું છે, કોણે મળવાનું છે. ખાલી 5 રૂપિયા આપ્યા અને 2 જોડી કપડાં આપ્યા હતા. અને એ બહેનોને હવે જે 14 વર્ષ વીતી ગયેલા 1950 સુધી દુનિયા નહોતી જોઈ, અંદર ને અંદર તપસ્યા કરતા હતા. જ્યારે પાકિસ્તાન અને ભારતની વચ્ચેના જે રાયટ્સ થયા હતા ઇન્ડિપેન્ડન્સ વખતે, એ પણ અમારી બહેનો ને ભાઈઓને કાંઈ જ ખબર નથી પડી. સ્થાપકને ખબર હતી બહાર શું ચાલી રહ્યું છે, પણ બીજા કોઈને જ ખબર નથી. એવી તપસ્યાના વાતાવરણમાં નિરંત શાંતિમાં ઉપસ્થિત રહેલા જ્યારે એમને કહેવામાં આવ્યું કે હવે તમે એક સ્તંભ બની ગયા છો જ્ઞાન અને યોગના, હવે તમારે ચારો તરફ ભારત ભૂમિને બધે જ્ઞાનનો પ્રચાર કરવાનો છે, પોતાના ભાઈ બહેનોને ભગવાન સાથે મળાવવાના છે, ભગવાનનું આપેલું જ્ઞાનનો પ્રસાદ ખવડાવવાનો છે. જ્યારે એ સંકલ્પથી બધાને મોકલ્યા ત્યારે કોઈને જ ખબર નહોતી કે અમે કઈ ટ્રેનમાં બેસશું, અમે ક્યાં જશું, કોણ અમે મદદ કરશે. ત્યારે એમની પાસે એક બળ અને એક ભરોસો જ હતો. છે આપણી પાસે આજે થોડું પણ માર્કેટમાં ઉપર નીચે થાય એટલે શું હાલત થાય છે. કોઈની તો હાલત એટલી બધી બગડે છે કે તરત જ સિગરેટ પીવાનું, ખોટા સંગમાં જતા રહેવાનું, પત્તા રમવાનું, કેમ કે શાંત કેવી રીતે કરે એના મગજને. અને હવે તો કંઈ થોડો પરિવર્તન નહીં, ભયંકર રૂપેથી બધા પરિવર્તન આવી રહ્યા છે. જે 50-60 વર્ષથી નિરાતે પોતાનો વ્યાપાર કરી રહ્યા હતા, બહુ મોટું પરિવર્તન છે હવે. અને ક્યારે પરિવર્તન આવે છે કંઈ કહીને નથી આવતું. એની ટાઈમ, એનીવેર, એની ફોર્મ. કોરોના જ જોઈ લો ને. ભારતે આવું તો બહુ વખત પછી, વર્ષો પછી કદાચ આવો અનુભવ કર્યો હશે ને. આપણે તો એમ જ કહીએ છીએ ચાઇનાથી આવ્યું, ચાઇનાથી આવ્યું, પણ પરિસ્થિતિ તો આપણને જ આવીને. તો અમારા જે બહેનો છે એ લોકોએ કેટલી પરિસ્થિતિ જોઈ હશે વિધાઉટ વર્લ્ડ નોલેજ. વ્યાપારમાં તો કહેવાય છે કે તમારે હર ઘડીનો સમાચાર રાખવો જોઈએ.
હર ઘડીનો નહીં તો એક સેકન્ડમાં કોઈ તમારી આગળ વધી જશે. એકવાર એક અમેરિકન અને એક જેપનીઝ 2 જણ જંગલમાં ચાલતા હતા, પોતાના એકબીજાના સમાચારો આપતા હતા. અચાનક પાછળથી તો સિંહનો એકદમ ગર્જના થઈ ગઈ. એટલે અમેરિકને તો ના અહીંયા જોયું ન ત્યાં જોયું, નહીં જેપનીઝે ના અમેરિકને, એ તો દોડવા જ લાગ્યો. જેપનીઝ તો નીચે બેઠો. એટલે પેલા અમેરિકન ભાઈ પાછળ ફરીને જુએ છે કે ચા હું નીચે કેમ બેઠો આ, જ્યારે દોડવાનો સમય છે. તો એને જોયું કે એની બેગમાંથી એ જૂતા કાઢી રહ્યો છે, રનિંગ શૂઝ, અને એ જૂતા પહેરી રહ્યો છે. અને પછી જે ભાગ્યો તે અમેરિકન થપ્યો આગળ જતો રહ્યો. આગળ જતો રહ્યો એટલે અમેરિકનને કે ઓ ભાઈ, હું ભલે સિંહથી નહીં બચી શકું કદાચ, પણ તારાથી તો આગળ જાઉં અત્યારે. આવી પરિસ્થિતિ છે આજના સમાજની. સિંહ તો પાછળ છે જ બધાને, પણ કોઈ વિચાર કરે છે હું આના કરતાં આગળ જતો રહું, આના કરતાં આગળ જતો રહું. એમ દોડ છે આજે દુનિયામાં, દોડ છે. મંજિલ છે, દોડી રહ્યા છે, મંજિલ કોઈ નથી. મંજિલ તો હરેકની વ્યક્તિગત જીવનની સંપન્નતા. એ પણ ક્યારે આવે કાંઈ ભરોસો નહીં. બરાબર ને? કેમ કે આ સમાજ તો કેટલા વર્ષોથી ચાલી આવ્યું છે. આપણા બાપ દાદા એમના પૂર્વથી કેટલા વર્ષોથી સમાજ ચાલી આવ્યું છે. અને આપણે બધાનું જોયું, હરેકે જેટલું કર્યું એના પછી આગળ બીજા વધ્યા, બીજી પેઢી વધી, એમ ચાલ્યા જ કરે છે. તો અત્યારનો જે સમય છે, જેમ અમારી બહેનો આટલું બધું ફેસ કરીને એકલા તો કાંઈ કરી નહીં શક્યા હોત ને, તમે માનો છો ને? એકલા તો થાય, કોઈનાથી પણ થાય એકલા. આજે આપણે 1 કપ ચા પીએ છીએ સવારના, કેટલી બધી સંસ્થાઓ એની તૈયારી કરતી હોય છે, ત્યારે જઈને આપણી પાસે 1 કપ ચા આવે છે. એકલા તો આપણે ક્યારેય કંઈ કરી શકતા જ નથી. તો એક છે દુનિયાનું સંગઠન. કેમ આપણે ચેમ્બર ઓફ કોમર્સ કરીએ છીએ, કેમ આપણે એવી સંસ્થાઓનું નિર્માણ કરીએ છીએ કે ભાઈ આપણને એકબીજાનો સહયોગ મળે. કોઈ એકને પ્રોબ્લેમ હોય તો બીજા 99 એની સાથે ઊભા રહે. પણ આજે અદેખાઈ, એક સાથે કોમ્પિટિશન, એ આપણને એ રીતનું ચેમ્બર ઓફ કોમર્સ કે કોઈ પણ સંસ્થા હોવા છતાં પણ, ભાઈ સાચું છે ને, એ રિઝલ્ટ હજુ બહુ મુશ્કેલીથી આવતું હોય છે. એનું કારણ શું? અને બહેનો જેને દુનિયાનું જ્ઞાન નહોતું, ખાલી એ તપસ્યા હતી 14 વર્ષની, અને જે જ્ઞાન મળ્યું હતું એ જ્ઞાનને લોકોએ ઓતપ્રોત કર્યું હતું. આત્માની નોલેજ હતી, આત્માની એક આત્મિક દ્રષ્ટિ કેળવવાની નોલેજ એમની પાસે હતી. અને સૌથી મોટું હતું એક બલ, એક ભરોસો પરમાત્માનો. તમને લાગે છે એ બહેનોને સહજ હશે ભગવાનને ઓળખવું? બિલકુલ નહીં. તો પછી કેવી રીતે આ સંસ્થા આગળ વધી? પરમાત્માનું જે વરદાન મળ્યું કે તમે બસ હા કહો, હાજી, અને હું તમારા માટે હાજીરા હજુર રહીશ. એટલે કહેવાનો ભાવાર્થ છે કે આપણે બધા નિમિત્ત માત્ર છીએ. આપણે બધા નિમિત્ત માત્ર છીએ, ચલાવવાવાળા એક છે. તમે ઓળખો કે ના ઓળખો, ઓળખો તો અહો ભાગ્ય છે,
પણ ચલો ના પણ ઓળખ્યા તો પણ આટલું પણ જો આપણે સમજી લીધું હોય ને કે હું ને મારું, એ છેલ્લે કાંઈ નથી રહેતું. અત્યારે જ સમાચારમાં આવ્યું કે કુવૈતના સૌથી મોટા રિચેસ્ટ વ્યક્તિ, ધન સંપન્ન વ્યક્તિ ગુજરી ગયા. એમની કબર એકદમ સાદી સીધી માટીની હતી અને પાછળ જે છોડી ગયા, આહા, જે સોનાના બિસ્કિટ હતા, જે કેશ હતું, જે આપણે કહીએ ને હીરાના દાદરા હતા એની પાસે, હીરાના દાદરા હતા, હીરા માણેક હતા, સોનાના એરોપ્લેન, સોનાની ગાડી, સોનાની બોટ, યોટ જે કહેવાય ને મોટી, બધું ત્યાં ને ત્યાં. છેલ્લે એને બહુ સાદાઈથી જવું પડ્યું ને. કહેવાનો ભાવાર્થ એ નથી, આજે બ્રહ્માકુમારીઝ બી બહુ ધનવાન છે. કઈ રીતે? પોશાક સાદો છે, પણ જે પરમાત્માથી જે પ્રાપ્તિ થઈ છે ને, એ ખૂબ ખજાનો એક એકમાં ભરેલો છે. પણ હરેક પર છે કે એ ખજાનોનો સદુપયોગ કેટલો કરે છે. આંખોથી, મુખ દ્વારા, કર્મ દ્વારા, સંબંધ સંપર્ક દ્વારા એ ખજાનાનો સદુપયોગ કેટલો કરે છે, એટલા એ બેન કે ભાઈ ધનવાન અધિક થાય છે. હશે એની પાસે કેવલ 50,000, 1 લાખ, પણ એ પોતાને બહુ જ ધનવાન સમજે છે. આવી રીતે કેવી રીતે પોસિબલ છે? જ્યારે દુનિયામાં તો ઓહો 1 લાખ તો કાંઈ નથી. હું ક્યારે 1 લાખમાં કેટલા મીંડા જોડી દઉં એ જ વિચાર ચાલતો હોય. આવું કેવી રીતે પોસિબલ છે? એવું નથી કે બ્રહ્માકુમારી શીખવાડે છે કે થોડામાં સંતુષ્ટ રહો, થોડામાં સંતુષ્ટ રહો. જરા પણ નહીં. કોઈ લિમિટ આપેલી નથી. તમારે જેટલું કમાવવું હોય એટલું કમાવો, કોઈ લિમિટ નથી. ભગવાન ક્યારે કોઈને કોઈ વાતમાં રોકતો જ નથી ને. એ પોતે દાતા છે, એ પોતે સૃષ્ટિના માલિક છે, નિયંતા છે. એ શું કામ આપણને કોઈ પણ વાતમાં રોકટોક કરે? પ્રોત્સાહન આપે છે, આગળ વધારે છે. પણ એમની સામે જે ઓપોઝિશનમાં માયા છે ને, એ કે છે માયાને તું જીતવા નહીં દે. મારું બધું તારું, સમજી લે. શું કે છે ભગવાન? મારું બધું તારું, પણ તારો એક જ દુશ્મન છે. જો તું મારામાં નિશ્ચય રાખે તો તારો એક જ દુશ્મન છે, એ છે માયા. ધન માધ્યમ છે, ધન ખજાનો છે, પણ એ ધનમાં લોભ નિર્માણ કરવો, કે ધનને કંજૂસાઈથી પોતાની પાસે ભરીને રાખવો, કે ધનનો દુરુપયોગ કરવો, એને કહેવાય, એને શું કહેવાય? અચ્છા, ખબર છે? માયા. માયા કોઈ મોહિની રૂપ નથી જેમ શાસ્ત્રમાં બતાવે છે, જરા પણ નહીં. આ માયા આપણી અંદર જ બેઠેલી છે. અને જ્યાં સુધી આપણે બધા ભલે વ્યાપાર ના આપણે કહીએ ને કે વિંગ ના હોઈએ કે સ્ફિયર ના હોઈએ, કે આપણે કોઈ પણ પ્રકારના કાર્યમાં હોઈએ, આપણા એક જ દુશ્મન છે, એટલું યાદ રાખો ને. અને એ દુશ્મન ક્યાં છે? આપણી અંદર. ઈશ્વર આપણી અંદર નથી, હા, નહીં તો એ દુશ્મન ટકતે નહીં. દુશ્મન ટકતે નહીં. પણ ઈશ્વર આપણી અંદર નથી. ઈશ્વર એક છે ને, આપણે કહીએ ને કેપ્ટન, કમાન્ડર, મેજરની જેમ છે. શું કહો છો તમે? બરાબર ને? આમની અંડરમાં ઘણા પોલીસ હતા, એટલે એમને ખબર છે કમાન્ડિંગ ઓફિસર કેવી રીતે થવું તે. બરાબર ને?
બસ એમ જ છે પરમાત્મા. હા ને? તો એ કહે છે હું તારી સાથે છું. તું પોતાને ઓળખ અને તારા દુશ્મનને ઓળખ. હું તારી સાથે છું. જ્યારે તમે તમને પોતાને ઓળખી લો છો કે હું પ્રભુની સંતાન છું, આ પહેલું જ આપણા ઉપર મનમાં લખાઈ જવું જોઈએ. હું ફલાણા ફલાણાના સુપુત્ર છું, હું આ ગામના આમ છું નહીં, એ બધું પછી આવે. હું એક પ્રભુની સંતાન છું. અરે એટલું બધું આપણું મન બુદ્ધિ ખુલી જાય છે એનાથી, આપણને આકાશ મળી જાય છે એનાથી, આખું જગત આપણું થઈ જાય છે એનાથી. એવા મન એવી બુદ્ધિથી જો આપણે ઘરનું પણ એક સાદું કામ કરીએ, કેટલું પુણ્ય જમા થશે. કહેવામાં એક સાદું કામ છે. ઘણીવાર તમને કોઈ એપ્રિશિએટ પણ નહીં કરતું હોય કે તમે આટલું બધું કામ ઘરમાં કરો છો, કેમ કે જ્યાંથી પૈસો આવતો હોય ને એ જ કામ ગણતરીનું કહેવાય છે. પણ જે આપણે હાડ મારીથી જે રોજ કરીએ છીએ એની એટલી ગણતરી નથી હોતી. કંઈ વાંધો નહીં, પણ જેની સાથે પરમાત્મા છે એ જો દિલથી એક બલ એક ભરોસાથી એ કાર્ય કરશે ને તો યાદ આવશે, ઝાડુ મારતા વખતે પણ યાદ આવશે ભગવાન મારી આ રીતે સફાઈ કરે છે. કોઈ પણ કાર્ય તમારું સાધારણ નહીં રહે, પણ તમે જરા આંખ ક્રોધની બતાવી કોઈને પણ, ભલે સામેવાળાની કેટલી પણ ભૂલ હોય, તમે તમારી જગ્યાથી હટવાની જીદ પકડી લીધી, નહીં હટવાની, ગયા. પછી ભગવાન કેવી રીતે મદદ કરે? હી નીડ્સ ફ્લેક્સિબિલિટી. કે ભાઈ હું જેવો તમને ઈશારો આપું કે તમે ગલત જઈ રહ્યા છો, તમે એક સેકન્ડમાં વળી શકો એવા બાળકો જોઈએ છે ભગવાનને. બાકી ક્યારે વચ્ચે નહીં આવે. તમે કેટલાય માઇલસ્ટોન પાર કરી દો, હી ઇઝ હેપી. કેમ ફાધર આપણા ખુશ નથી થતા? દીકરો આગળ વધતો હોય તો ફાધર કેટલા ખુશ થાય છે. એમ અમારી જીવનમાં પણ આ જ રીતે અમે આગળ પ્રગતિનો અનુભવ કર્યો. ભલે ને અમે કોઈ પૈસાનો ધંધો નથી કરતા. અમારા સ્થાપક પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્મા કહેતા, અને પરમાત્માની શ્રીમત છે કે જ્યારે હું તમારી સાથે છું તો તમારે હાથ લંબાવવાની શું જરૂર છે? માંગને સે મરના ભલા. આવી રીતે અમારી સંસ્થા રહેલી છે, એવું નથી. અનુભવ કરી ચૂક્યા છે બધા. ભલે રોટલો ને છાશ પીધો, પણ કોઈ દિવસ કોઈની પાસે માંગ્યું નહીં. આજે જે પ્રમાણિકતા છે, એ જે શક્તિ છે, એ આપણા સૌમાં છે. માનો છો ને? આપણા સૌમાં છે. જ્યારે ભાઈ આ જમીન માટે કહે છે મને પૂછો નહીં, એ શક્તિ બોલે છે, સાધારણ માનવીના શબ્દ નથી. સમજ્યા ને? તમે જે રીતે પણ કરતા હશો, તમે બધાએ કાંઈક ને કાંઈક તો એવું કર્યું જ હશે, નાના કે મોટા પાયે. ધેટ ઇઝ પાવર. એ શક્તિ છે. પણ તમે ચેક કરો, એ શક્તિ તમે કેટલી વાર વાપરો છો અને કેટલી વાર સાધારણ રીતે ચાલતા રહો છો. મૂલ્ય કંઈ ઉપરથી આવતા નથી. કોઈ મોટા વ્યક્તિએ કંઈ સંભળાવ્યું ને આપણે બહુ પ્રભાવિત થઈ ગયા, એનાથી આપણા જીવનમાં મૂલ્ય આવતા નથી. હા, બની શકે તો વારસાગત ઘણાને આવતા હોય છે મૂલ્ય, પણ મેન તો આપણા અંદરના રિયલાઇઝેશન, મહેસૂસતાની શક્તિ, અનુભૂતિઓ આપણને મૂલ્યનિષ્ઠ બનાવે છે. પણ જો આપણે માયાના અધીન બની ગયા
તો આપણે મૂલ્યનિષ્ઠ બની શકતા નથી. તો આપણે સિમ્પલ આ લોજિકથી ચાલીએ કે એક છે પોઝિટિવ પાવર અને એક છે, તો આપણે કઈ તરફ જવું છે. અને આપણી પાસે બહુ મોટો સિદ્ધાંત છે, બહુ મોટી કથા છે કે જેમાં બતાવે છે કે પાંડવ હતા કેટલા અને કૌરવ હતા અક્ષોણી. જીત્યું કોણ? પાંડવ 5. કેમ? એમની સાથે કોણ હતું? બરાબર ને? એટલે જો આ બલ એક ભરોસો, જેને આપણે નિશ્ચય કહીએ છીએ, ફેથ, સ્વયં પર પણ ફેથ, પરમાત્મા ઉપર પણ ફેથ, નિશ્ચય બુદ્ધિ વિજયંતી, સંશય બુદ્ધિ વિનશ્યંતી. તમે કહેશો કે ના, પહેલાં મને 2 ફેક્ટરી બનાવવા દો, પહેલાં મારી પાસે મારો ઘર થઈ જાય, પહેલાં મને આટલું મારી પ્રતિષ્ઠા થઈ જાય, પછી હું વિચારીશ. એ બધું જ કૌરવોએ માંગ્યું હતું. મને સેના આપો, મને હથિયાર આપો, પછી જોઈશ. તો જ્યારે આપણી સામે આટલી સચ્ચાઈ મૂકેલી છે, અને આ સમય નથી મહાભારતના યુદ્ધનો, જેમાં હરેક ક્ષેત્ર, દુનિયાના હરેક ક્ષેત્ર હલી રહ્યા છે. મોટામાં મોટા સંપન્ન દેશો પણ હલી રહ્યા છે. અરે એટલો ગર્વની વાત ઘણીવાર લાગે જ્યારે આપણા દેશના પ્રધાનમંત્રીને જે રીતનો આવકાર આપવામાં આવે છે બહારની, પહેલાં તો કોઈ પૂછતું જ નહીં. ભારત માટે તો કચરા દેખાડતા, કચરા, ગરીબી. હે, આપણે એવા છીએ ભાઈ સાહેબ? આપણે એવા છીએ? યુ હેવ સીન વિથ યોર એક્સપિરિયન્સ કે ઇન્ડિયામાં આપણી પાસે કેટલો ખજાનો છે, કેટલા બુદ્ધિજીવી છે. આપણા જેવા મૂલ્ય તો બીજે કશે નહીં હોય. પણ છે ને, અંગ્રેજ આવ્યા, એની પહેલાં મુસલમાનો આવ્યા, એની પહેલાં પોર્ચ્યુગીઝવાળા આવ્યા, એની પહેલાં જ આપણે ગોટાળો કરી દીધેલો. તમને શું લાગે છે? આ બધા એવા પછી આપણે ગુમાવ્યું છે? એની પહેલાં જ ગોટાળો થયો. જે ડિવિઝન આપણે બધા કરવા લાગ્યા ને એકબીજા વચ્ચે, એકબીજા રાજ્ય વચ્ચે, એ લોકોએ પ્રેરિત કરી બહારની શક્તિઓને આવવા માટે. નહીં તો આજે સિકંદર રાજા કેમ ન કરી શક્યા? કેમ ન કરી શક્યા? જે પછીથી બધાઓએ કરી ચૂક્યા. આજે સમય છે, એક વિચાર કરો ને, એક સંગમ છે, સંગમ, એક મિલન સંગમનો સમય ચાલી રહ્યો છે કે હવે ફરીથી આપણે સ્વર્ણિમ ભારતની ઓર જઈ રહ્યા છે. અને એમાં વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રના માનનીય ભાઈઓ ને બહેનોની અતિ આવશ્યકતા છે. અતિ આવશ્યકતા, કેમ કે આજે ગવર્મેન્ટ પણ જાતે કાંઈ નથી કરી શકતી. આજે વ્યાપાર ઉદ્યોગને જ એ સૌથી પહેલાં સ્થાન આપે છે નિર્ણયો માટે. કેવી રીતે આગળ વધવું, કેવી રીતે સંપન્નતા લાવી દેશમાં, કોણ છે આગળ? વ્યાપાર અને ઉદ્યોગ. તો ભલે તમે કોઈ પણ સ્થાને તમે તમારો વ્યક્તિગત વ્યાપાર કરતા હો, પણ આજે એકને મળીને જ, બરાબર ને, સંગઠન થાય છે. આપણે જો અંદર એ લક્ષ્ય નિર્માણ કરીએ, આપણે એકાગ્ર થઈ જઈએ આપણા લક્ષ્ય પર, તો કોણ તમને રોકી શકશે? કોઈ નકારાત્મકતા નથી જે તમને રોકી શકે. એટલી ફોકસ લાવો પોતાની અંદર, એકાગ્રતા લાવો. એમ નહીં વિચારો કે આ મારા પાડોશી આ વ્યાપારમાં બહુ આગળ જાય છે, ચાલો ને આ બંધ કરીને પેલો કરું. તમારે અંદર જોવાનું છે કે મને મારી અંદર શેની લાયકાત છે, મારે એ કરવાનું છે. ત્યારે તમારો સિતારો ચમકે છે.
કોઈને જોયાથી તમે નિર્ણય લેશો પોતાનો, એમાં કાંઈ ફરક નથી પડતો, મજા જ નથી આવતી. જિંદગી કોને કહેવાય? જિંદગી એક પાણીની જેમ છે. જો વહે તો ધોધ છે, જો જમા કરીએ તો હોજ છે, જો મસ્તી કરીએ તો મોજ છે, બાકી તો પ્રોબ્લેમ છે જ. પ્રોબ્લેમ વગર તો કોઈ રસ્તો નથી. એટલે આપણે પ્રોબ્લેમને નથી જોવાનું, પણ આપણે જે સમાધાનથી ચાલવાનું છે, આગળ આપણા લક્ષ્યથી ચાલવાનું છે, આપણા નિશ્ચયથી ચાલવાનું છે. અને ત્રીજી આખરી જે મને મૂલ્ય આવે છે મનમાં, એ છે હિંમત. હિંમતે મર્દા તો મદદે ખુદા, એમ કહેવાય છે ને. હિંમત જે બાળક કરે છે એને પરમ પિતા પૂરી મદદ આપે છે. માંગવાથી નહીં. તમે કહો કે નાના બેન, હું તો મંદિરમાં જઈને બહુ માંગ્યું છે મેં ભગવાન પાસે, પણ મને તો ક્યારે મદદ મળી ને. માંગવાથી શું મળે? ભીખ મળે, વારસો ના મળે. જો ભગવાન પાસેથી વારસો લેવો હોય તો હક જમાવવું પડે છે, પરિવારના સદસ્ય બનવું પડે છે. ભગવાન કે છે ભલે મારી પૂજા ના કરતી, પણ મને સમજ તો ખરી. અને જે મને સમજશે એ દુનિયામાં સમજી વિચારીને કામ કરશે. જે મને સમજશે એ દુનિયામાં સમજી વિચારીને કામ કરશે. આજે જો આપણે નિષ્ફળતા જોઈએ છે, આપણે વગર સમજે ઘણું બધું કરી લઈએ છીએ, પછી પસ્તાવો. કાંઈ ન મળે, જબ ચિડિયા ચૂક ગઈ ખેત. અને બીજું છે સંબંધ. કેટલા પણ તમે મોટા વ્યાપારી હો, ઉદ્યોગપતિ હો, સંબંધો ક્યારે તોડવાના નહીં. કેટલું ઈઝી છે ને તોડવા. કેટલા પાર્ટનરશિપ તૂટી ગયા હશે, કેટલા સંબંધો તૂટી ગયા હશે, કેટલા ડાયવોર્સ થઈ ગયા હશે, કેટલા કાકા મામા એવો બધા છૂટા પડી ગયા હશે, કાકા કાકાઓ. કેટલું ઈઝી થઈ ગયું છે. સંબંધોમાં ગેરસમજ ન લાવવી, અને ગેરસમજથી જ સંબંધોને તોડવા નહીં. પછી તમારા એમ્પ્લોઈઝ સાથેનો સંબંધ હોય કે તમારા આપણે જેને સપ્લાયર્સ સાથેનો સંબંધ હોય, સમજો તમને એની પાસેથી માલ નથી જોતો, સંબંધ નહીં તોડો. માલ તમને કશેથી પણ મળી જશે, પણ સંબંધ તોડો એ તમારા માર્ક્સ ઓછા થઈ ગયા. એટલે આ બધું છે ને એક જાતનું જીવન, એક ખેલ છે જેમાં આપણે માર્ક્સ લેવાના છે, જીતવાનું છે. નહીં તો કહે છે કે નાનપણમાં જિંદગી એક ખેલ હતી ને, આપણે શું કહે, કૌવા ઉડો, મૈના ઉડો, એમ રમત રમતા હતા નાનપણમાં. હને આપણે આમ આમ રમતા હતા ને. આમ મોટા થયા પછી બીજું જ બધું ઉડો. વૃદ્ધ અવસ્થા આવી તો પછી કે બાલ ઉડો, દાંત ઉડો. એવી રીતે જ જીવન વીતી જાય છે. પણ જીવનમાં આપણે જીતવાનું છે, આપણે જીતવાનું છે. મન જીત સો જગત જીત. હા ને. અમને પહેલાં ખબર નહોતી વ્યાપાર અને ઉદ્યોગમાં કેવી રીતે જવાનું. અમને તો ખાલી સેન્ટર પર ખબર, આવશે બધા અને આપણે લેક્ચર આપવાનું, રાજયોગ મેડિટેશન, આટલું જ ખબર હતી અમને. ભગવાન છોડે કાંઈ? ભગવાન કે બધે પહોંચવું પડશે. તમારા મોટા બહેનો ભારતની ચારે ઓર પહોંચ્યા હતા, એમની પાસે તો તમારા જેટલી સુવિધા પણ નહોતી. હવે તો તમને બધી સુવિધા છે.
તો તમે પહોંચો ને, તમારે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચો, એમ ભગવાન અમને કહે. અને અમે કહીએ પણ કેવી રીતે જવાય, આ બધાની સામે કેવી રીતે, શું બોલવાનું, આવા બધા વિચારો હતા. મૂકી દીધા અમને ત્યાં જ. નથી જવું ને, ચાલો. હૈદરાબાદમાં નાગાર્જુના ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, એના માલિકને અમે એક પ્રોગ્રામમાં બોલાવ્યા. અને જેવો પ્રોગ્રામ જોયો એટલે માલિકને તો અંદરથી એવી મહેસૂસતા થઈ ગઈ ને, તો કે હું તો 15 વર્ષથી આજ શોધી રહ્યો છું, મારે મારી કંપનીમાં મેનેજમેન્ટમાં આ જ વસ્તુ જોઈએ છે જે હું તમારી અંદર જોઈ રહ્યો છું. બસ પછી શું, એમને તો એવી ડિમાન્ડ મૂકી, એમ નહીં કે અમને કંઈ પૈસા વૈસા આપ્યા, એમ ના સમજતા. ડિમાન્ડ મૂકી કે મારે મારા કંપનીમાં સેન્ટર ખોલવું છે, ત્યાં 2 બહેનો જોઈએ મને, એ પણ ઇંગ્લિશ બોલવાવાળી. અને તરત મારે મારા બધા એમને, એ તમે ચિંતા નહીં કરો, હું ટિકિટ મોકલું છું, રહેવાની વ્યવસ્થા આપું છું, એમને જે જોઈશે તે બધું મળશે, પણ એમને મારા બધા મેનેજમેન્ટના લોકોને બરાબર ટ્રેનિંગ આપવી પડશે. હવે તમે વિચાર તો કરો, અમારે તો પસીના નીકળી ગયા. કોઈ દિવસ અમે તો ગયા નથી આવી રીતે કોઈ ઇન્ડસ્ટ્રીમાં, કોઈ, હે ને. અને એ લોકોની ભાષા જ અલગ હોય, આપણી તો વાહ, આ તો પ્રસાદી આવી સીધું હાથમાં. તમારી જમીન તો બહુ ભાગ્યશાળી કહેવાય. નારિયેળી તમે તો ના હાથમાં. હા, આ તો વિડીયોમાં આવ્યું કે નહીં? થેન્ક યુ બાબા. હા, અચ્છા. તો અમને તો થયું કે કરશું શું, પણ ત્યાં જઈને એ ભાઈએ તો અમને એમ કીધું તમને જે આવડે છે કરો. એટલે અમે તો ખુશ થઈ ગયા. માલિકે કીધું પછી શું, એટલે અમે તો શિવ બાબાને યાદ કરીને તો અમે તો જેમ શિબિર કરાવતા હતા એમ કરાવ્યું. તો એ લોકોએ એટલો બધો ટાઈમ આપ્યો હતો કે એટલો ટાઈમ તો અમે ક્યારે બોલતા જ નહોતા. એક ટાઈમે 2 કલાક. હવે એ લોકો 2 કલાક શું કામ રાખે કે ભાઈ વાતચીત થશે, ડિસ્કશન થશે, કોઈ પ્રશ્ન ઉત્તર કરે, એવું તો કાંઈ થયું જ નહીં. અમારે જ બોલ 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 કર્યા કર્યું પડ્યું 2 કલાક. કરી તો નાખ્યું, બધું થઈ ગયું, એ ઉપરવાળો બેઠો છે, બધું થઈ ગયું, પણ પછી જે આવે ને પછીથી ફીડબેક, તે ફીડબેક આવે ને તેમાં કીધું અમને આ બધું કાંઈ જોઈતું નથી. ધક્કો પહોંચે કોઈને, અમને તો ધક્કો લાગવા ન દે પરમાત્મા. પણ એકદમ કીધું અમને આમાંથી કાંઈ ન જોઈએ. હા, એમને એક લેસન બહુ ગમ્યો, અને એ લેસન હતું કે અષ્ટશક્તિઓની પ્રાપ્તિ, 8 શક્તિઓ, 8 પાવર્સ ફોર એક્સલન્ટ મેનેજમેન્ટ. એ એમને બહુ ગમ્યું. કે તમે 3 આખા દિવસ એ કરાવો તો અમે કરવા તૈયાર છે. અને અમે ક્યારે પણ એ લેસન 3 આખા દિવસ તો ક્યારે કરાવ્યું નથી. એટલે ભગવાને અમારી પદ્ધતિ બદલવા માટે આવી સિચ્યુએશનમાં અમને નાખ્યા કે હવે ખાલી લેક્ચર નથી આપવાનો, બધા સાથે ડિસ્કશન કરવાનું છે, એ લોકોના વિચાર લેવાના છે, એમાં કેવી રીતે તમે એમને આગળ વધારી શકો એ રીતે તમારે કરવાનું છે. તો એ જરા ડિફિકલ્ટ હતું અમારા માટે બિગિનિંગમાં. એટલે અમે તો મેડિટેશનમાં જ બેસી જતા હતા કે ભગવાન તું જાણે કેવી રીતે કરવાનું છે, અમારા માટે તો અમને કાંઈ જ રસ્તો દેખાતો નથી. એટલી વારમાં એક અમારા ઓસ્ટ્રેલિયાના ભાઈ અને બ્રાઝિલના ભાઈ જે ત્યાં કંપનીઓમાં મેનેજમેન્ટ ટ્રેનિંગ કરાવતા હતા દુનિયાવી, તો એ લોકો માઉન્ટ આબુ આવવા આવ્યા અને અમારા મોટા બહેને એમને તરત રોક્યા અને કીધું ચાલો મારી સાથે ચાલો, ત્યાં લઈ જાઉં છું, તમે ત્યાં બહેનોને પણ ટ્રેનિંગ આપો અને તમે ત્યાં કરાવો. જેવું એ લોકોએ કરાવ્યું એવું તો બધા એકદમ તૈયાર થઈ ગયા કે અમને આ વસ્તુ ચાલશે. એટલે આવી પરિસ્થિતિઓ પણ
બ્રહ્માકુમારીઝમાં પણ આવે છે જ્યારે લોકો તમને બિલકુલ ના કહે છે, દરવાજો બંધ કરી નાખે છે તમારા મોઢા પર, તો એ તમારે કેવી રીતે રહેવાનું? આજે પણ એમને યાદ છે વર્ષો સુધી કે બહેનો એમ કે ભલે એ લોકો કેટલું બોલતા હતા ને, પણ તમારો હર્ષિત ચહેરો ક્યારે ઉદાસ નહોતો થતો, તમે સ્થિર ગંભીર રહ્યા વર્ષો સુધી. એટલે લોકો આપણું ખાલી જ્ઞાન સાંભળે છે એવું નથી, આપણી સ્થિતિ પણ જોતા હોય છે, આપણા ગુણોથી પણ ઘણા પ્રભાવિત થતા હોય છે અથવા પ્રેરણા લેતા હોય છે. એટલે હરેક રીતેથી આપણું જીવન છે ને હોલમાં આ બધું સાથે છે. ખાલી આપણી પર્સનાલિટી, ખાલી સ્ટેટસ, ખાલી નામ એ રીતે નહીં, પણ આપણે એક જગ્યાએ કેવો વ્યવહાર કરીએ છીએ, આપણા મનના વિચારો કેવા છે, આપણે કઈ વૃત્તિઓથી કામ કરીએ છીએ, આ બધું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. પછી એ કંપની નિમિત્ત બની અને પછી આખા ભારતમાં અલગ અલગ સ્ટેટ્સમાં જઈને અલગ અલગ બિઝનેસ કંપનીઝ અને ઉદ્યોગોમાં જઈને અમારા પ્રોગ્રામ શરૂ થઈ ગયા. અને એ રીતે પહેલાં તો બધા એમ જ જોતા કે સફેદ સાડીવાળી બહેનો આવી છે, આ લોકો શું કરાવશે, કેમ કે એ લોકો તો લોકલ ટ્રેનિંગની એ લોકોને આદત હોય ને, ટેકનિકલ ટ્રેનિંગની આદત હોય કે આ વ્હાઈટ સાડીવાળી બહેન શું કરાવશે. પહેલાં તો પ્રોગ્રામમાં આવવા જ ન માંગતા હોય, પછી આવે અને અમારો પ્રોગ્રામ 3 દિવસ ચાલતો, તો ત્રીજે દિવસે તો એવા ખુલી જતા એ લોકો ને એવા આનંદિત થઈ જતા ને બહુ સંતુષ્ટ થઈને જતા. બધાએ જીવનમાં શીખવું જ પડે છે, ઇઝ ધ અંડરલાઇન પોઈન્ટ. આધ્યાત્મિક હોય, વ્યાપારી મંડળ હોય, ઉદ્યોગપતિ હોય, બધાએ હરેક સમય શું કરવાનું છે? શીખતા જવાનું છે. પેલા અમેરિકન ને જેપનીઝની જેમ નહીં, એક માનવીના રૂપે આપણે શીખતા જવાનું છે. આપણે ક્યારે હારવાનું નથી. આપણી હાર થાય છે કોની સામે? ખાલી એક જ છે, કોણ? માયા. બાકી દુનિયામાં કોઈની તાકાત નથી આપણને હરાવવા માટે. માયા જ આપણને હરાવે છે. આપણા અંદરના અવગુણ, આપણા અંદરના વિકાર. પોતાને ઓળખો, પોતાના દુશ્મનને ઓળખો, તો વિજય તમારી છે. બરાબર? તો બસ એ જ સંદેશ છે કે જે પણ વ્યાપાર અને ઉદ્યોગના ક્ષેત્રથી આજે અહીંયા સમય કાઢીને આવ્યા છે, એક તો 3 વાતો, 3 ગુણ યાદ રાખે. એક છે નિશ્ચય, ફેથ. બીજું છે એકાગ્રતા, વિચલિત ન થાય મન, પોતાના માર્ગ પર એકાગ્ર થઈને આગળ વધતા જાઓ. હાર અને જીત તો ખેલમાં હોય જ છે, એને સમાન કરતા જાઓ તો તમને દુઃખ નહીં થાય. અને સાથે હિંમત. આ 3 ગુણ સદૈવ પોતાની સામે રાખો. ચોથી વાત, આપણે નિમિત્ત માત્ર છીએ, એ યાદ રહેશે તો પરમાત્માની શક્તિ સદૈવ કામમાં આવશે, મદદમાં આવશે ને તમે હંમેશા કોઈને કોઈ પ્રકારની સફળતાનો અનુભવ જરૂર કરશો. અને આખા જીવનમાં આપણે શીખતા રહેવાનું છે. એવરી સક્સેસફુલ સ્ટેજ હેલ્પ્સ યુ ટુ લર્ન સમથિંગ. એટલે કે છે ને કે મહાન વ્યક્તિ એ છે કે જે સક્સેસ કે જીત સાથે નમ્ર બનતા જાય છે, કેમ કે એ શીખવાનું ક્યારે ભૂલતા નથી. આ જ શબ્દોની સાથે આપણે થોડી મિનિટ મેડિટેશન કરીએ, અનુભવ કરીએ કે આપણી અંદર જ આ બધી શક્તિઓ સમાયેલી છે. આપણે કોઈ દુકાનમાં જવાનું નથી લેવા,
કોઈ મંદિરે નથી જવાનું લેવા. આ શરીર આપણું મંદિર છે ને, અને આપણે આ મંદિરમાં બેઠા છીએ તો આપણી અંદર જ બધા ખજાના છે. એકદમ એલર્ટ થઈને બેસજો. ઘણીવાર આંખ બંધ કરવું એટલે ઊંઘનું આવાહન કરવું. જો તમને એવું લાગતું હોય તો આંખ ખુલ્લી રાખો, કેમ કે આપણે કારોબાર તો આંખ ખુલ્લી રાખીને જ કરતા હોઈએ છીએ. સામે જુઓ, સ્ટ્રેટ. હવે થોડા સમય માટે આપણે આ ગ્રાઉન્ડની સ્મૃતિથી, ખુરશીઓની સ્મૃતિથી, પ્રકૃતિના વાતાવરણથી આપણા શરીરના અંદરના વાતાવરણમાં જઈએ. મનના નેત્ર દ્વારા અનુભવ કરો કે તમે તમારા શરીરની અંદર છો અને અંદરથી દીવારોને મહેસૂસ કરો. અને હવે તમે જે જોઈ રહ્યા છો એ અદ્ભુત અદ્ભુત કલાકારી છે. શરીર રૂપી મશીન કોઈ કમ્પ્યુટર પણ આ શરીર જેવું ક્યારે નહીં બની શકે, કોઈ રોબોટ પણ ક્યારે નહીં બની શકે, એટલું અદ્ભુત છે. ક્યારે એક ક્ષણ પર ભગવાનને આના માટે થેન્ક યુ કીધું છે કે તમે આટલું સરસ સાધન આપ્યું છે? પૂછો પોતાને, મને આ શરીર માટે કેટલું માન છે? જો કોઈ કહે કે તમારું કોઈ પણ અંગ મને 1 કરોડ રૂપિયામાં આપી દો, તો તમે આપશો? નહીં ને? તો કેટલું મૂલ્યવાન છે આ શરીર? કેટલી વાર આપણે એનો દુરુપયોગ કરીએ છીએ? કેટલી વાર એના ઉપર બોજો ચડાવીએ છીએ? અટેન્શન. કોઈ મંદિરમાં જવા પહેલા શરીર રૂપી મંદિરને માન આપો. હવે તમે જોશો કે શરીરમાં કેટલા બધા અંગો ને કેટલા બધા નસો ને બધું જ છે, પણ એક વસ્તુ એવી છે જે દેખાતી નથી, પણ આવે છે, જાય છે, એનો પ્રવાહ સતત છે, અને એ છે હવા. ક્યારે દેખાતી નથી, પણ આપણે એને કહીએ છીએ શ્વાસ, જેના વગર આપણે જીવી શકતા નથી. અદૃશ્ય છે હવા. અદૃશ્ય ભલે હોય પણ એનું અસ્તિત્વ તો આપણે સમજીએ છીએ ને. હવે આપણે ઉપરની ઓર જઈએ, જ્યાં આપણો મુખડો, ચહેરો, ફેસ છે, અને અંદરથી તમે જોઈ રહ્યા છો કે તમારી 2 આંખો છે, 2 કાન છે, 1 નાક છે, મુખ છે. અરે આ તો મારા મિનિસ્ટર્સ છે, તરત જ મારી મદદના સાધન છે. આ તો મને આ દુનિયા સાથે સંબંધ રાખવા માટે, કનેક્ટ કરવા માટેના એક ઉત્તમ સાધનો છે. Do I respect them?
અને હવે આપણે બે આંખોની પાછળ અને મસ્તિષ્કની આગળ એક રિક્ત સ્થાન છે, જ્યાં કાંઈ જ નથી, પણ એક વ્યક્તિગત કમરો છે. આપણા બધાનો વ્યક્તિગત કમરો છે. મનની આંખોથી જુઓ અને એનો દરવાજો ધીરેથી ખોલો અને અંદર જઈને એક પ્રકાશના અનુભવમાં તમે આવી જશો. હવે કોઈ અંગ નથી શરીરના, કોઈ દીવાર નથી. આ વ્યક્તિગત કમરામાં પ્રકાશ જ પ્રકાશ છે, ચૈતન્યતા છે, તેજ છે. દરવાજો બંધ થાય છે પાછળ ને ઉપર લખેલું છે ભૂતકાળ. અત્યાર સુધી જે પણ થયું એ બધું એ દરવાજાની પાછળ છે. અત્યારે કંઈ જ નથી અહીંયા, પ્રકાશ તેજના સિવાય. સામે દરવાજો છે, એના ઉપર લખ્યું છે ભવિષ્ય, એ પણ બંધ છે. કઈ ચિંતા નથી, કઈ જોવાની જરૂર નથી, કેમ કે દરવાજો જ બંધ છે. હવે આપણે જ્યાં છીએ એ અત્યારના આ સમયે, આ ઘડીમાં, વર્તમાન કાળમાં કયું સ્વરૂપ છે આપણું? તેજોમય, પ્રકાશમય, જ્યોતિર્મય સ્વરૂપ છે. અને આ જ આપણો સાચો પરિચય છે. ચેતના, ઉર્જા, એની સામે તો શરીર પણ જડ છે. પોતાના અસ્તિત્વને નિહારો, અનુભવ કરો. તમે 5 તત્વોના બનેલા નથી, બિલકુલ અલગ છો. આધ્યાત્મિક તત્વ છો, રૂહાની તત્વ છો. અને એમાં જ સર્વ ખજાના સમાયેલા છે. શાંતિથી લઈને શક્તિ સુધીનું બધું જ એમાં સમાયેલું છે. તો આપણે કેમ બહાર શોધી રહ્યા છીએ? બહાર એ જ મળશે જેના માટે તમે મહેનત કરશો. 5 તત્વથી બનેલા બધા પદાર્થ મળશે, પણ તમારી અંદર જે છે એ અદ્ભુત છે, ચૈતન્ય છે, અવિનાશી છે. તમે ખાલી માનવી નથી, તમે આત્મા છો, મનુષ્ય આત્મા છો. એ જ સ્થાન છે જ્યાં તમે બિલકુલ શાંત અવસ્થામાં રહી શકો છો. અને શાંત અવસ્થામાંથી તમે જે વિચારશો, જે નિર્ણય લેશો, જે કર્મ કરશો, એ તમને પ્રાપ્તિ કરાવશે. ક્યારે વિફળ નહીં જવા દે. ઓમ શાંતિ. હું આત્મા શાંત સ્વરૂપ છું. હું એ શાંતિના સાગર પ્રભુની સંતાન છું. ધન્યવાદ. ધીરેથી આંખો ખોલો અને આજે એક પરિવર્તિત સ્વરૂપનો એક દર્શન કરી, અનુભવ કરીને આજે હિંમત, એ નિશ્ચય લઈને સાથે જવાનું છે. એકાગ્રતાની શક્તિ, એ નિમિત્ત ભાવ તમારી સાથે આ બધી સોગાતો આજે લઈને જજો. ઓમ શાંતિ. ખૂબ ખૂબ